અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ તો જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઇકબાલગઢ, ઝાંઝરવાડ, ઢોલિયા, આંબાપાણી, ગોળિયા ડેરી સહિતના વિસ્તારમાં રાત્રિના વરસાદ તો ઇકબાલગઢ એપીએમસીમાં ભરાયા પાણી। ઢીચણસમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન તો હાઈવે ઓથોરિટીની લાપરવાહીને કારણે એપીએમસીમાં ભરાયા છે પાણી। ગત રાતે સતત વરસતો વરસાદથી માર્કેટયાર્ડની અંદર પાણી ભરાયેલ છે, પરંતુ માર્કેટયાર્ડ દ્વારા 7 દિવસ પહેલાં ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી, જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની જણસી પડેલ નથી કે કોઈ નુકસાન થયેલ નથી। પરંતુ વરસાદી પાણી, હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટયાર્ડની અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય, ભરાવો થઈ ગયેલ છે, જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે।